તો અરવલ્લીના શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। વૈશાખી પૂનમ નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। ભગવાન શામળિયાને કરાયો વિશેષ શણગાર। મંદિર પરિસર શામળાજીના નાદથી ગુંજી ઉઠ્યું। મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો પણ જોવા મળી હતી। ઉનાળુ વેકેશનને લઈને મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી। આપ જુઓ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। અરવલ્લી ખાતેથી શામળિયાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે। ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વૈશાખી પૂનમ નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। મંદિર પરિસર શામળિયાના નાદથી ગુંજી ઉઠ્યું। અહીં અમે લગ્નમાં આવ્યા હતા, પછી અમને એવી ખબર પડી કે અહીં પુરાતન મંદિર છે, એટલે અમે અવારનવાર અહીં શામળાજીના દર્શન કરવા આવીએ છીએ। અને બીજું કે આપણા જે વૈશાખ સુદ પૂનમ છે આજે, એટલે નવદંપતિના લગ્નના અહીં જો આશીર્વાદ લે તો ભગવાન સારું એમને આશીર્વાદ મળે। અને આપણા સંસ્કૃતિ જૂનું પુરાતન મંદિર છે, એટલે આપણા સંસ્કૃતિનું પુનરાવર્તન થાય એ માટે અમે અહીં અવારનવાર આવીએ જ છીએ। આજે વૈશાખ સુદ પૂનમ છે આજે, એટલે બહુ જ ભગવાનના આશીર્વાદ લેવા માટે બધા જ ભક્તો અહીં આવે છે। વૈશાખ સુદ પૂનમ એટલે કાળિયા ઠાકોરની પૂનમ મોટામાં મોટી પૂનમ ગણાતી હોય છે। ત્યારે આજે શામળાજી ખાતે હું તમને દ્રશ્યો બતાવીશ કે સવારથી જ ભાવિક ભક્તો લાઈનમાં ઉભા રહી અને કાળિયા ઠાકોરના દર્શન કરવાની ભીડ જામી છે। ત્યારે અહીંયા એક વૈશાખ સુદ પૂનમનું શામળાજીનું અનેરું મહત્વ છે। વિસ્તારના લોકો નવ દંપતી જે લગ્ન સિઝનમાં લગ્ન પોતાનું કરી અને અહીંયા દંપતી આવતા હોય છે, પોતાના કાળિયા ઠાકોરના દર્શન કરી અને પોતાના જીવનની એક આશા વ્યક્ત કરતા હોય છે। કાળિયા ઠાકોરના ચરણોમાં નમી અને આશી માગતા હોય છે। અને અહીંયા સવારથી જ લોકો ઘોડાપુર ઉમટ્યું છે।